રણકાંઠાના અગરિયાઓ માટે નર્મદાના નીર બન્યા ફરી આફત સમાન। છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો અને અગરિયાઓ નર્મદા વિભાગથી ત્રાહિમામ પોકારી વારંવાર ફરિયાદ કરતા જોવા મળ્યા છે, ત્યારે ફરી એકવાર અગરિયાઓની બુમરાહ સામે આવી છે, જેમાં કચ્છના નાના રણમાં ધાંગધ્રા તાલુકાના કુડા, એંજાણ, નરાળી, કોપરણી જેવા રણકાંઠાના ગામના અગરિયાઓના પાટા ઉપર માળિયા બ્રાન્ચ કેનાલ નર્મદા નહેરનું વધારાનું પાણી આફત સમાન બન્યું છે। એક બાજુ અગરિયાઓની 4 મહિનાઓની તનતોડ મહેનત બાદ મીઠું પકવવાના અંતિમ દિવસો નજીક છે, ત્યારે મહત્વના એ જ સમયે હજારો ક્યુસેક વધારાનું પાણી આવી ચડતા અગરિયાઓના જીવ અદ્ધરતાલ જોવા મળ્યા હતા। જો કે છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ યથાવત જોવાની રાવ સાથે અગરિયાઓ દર વર્ષે 1 થી 2 વાર નર્મદાના નહેરનું પાણી આ જ રીતે તેમની મહેનત ઉપર પાણી ફેરવી જાય છે, તેમ જણાવ્યું હતું। મહેનતથી અલગ તારેલા ડિગ્રીવાળા પાણી માટે મીઠું પાણી ઝેર સમાન બની જાય છે, ત્યારે હાલના સંજોગોમાં હજારો ટન મીઠું ફરી એકવાર નિષ્ફળ જવાની બુમરાણ સાંભળવા મળી છે। આ સાથે અગરિયા પરિવારોની પરંપરાગત કુવીઓમાં જો મીઠું પાણી પહોંચી જશે તો પોતાના જીવ ગુમાવવાના સિવાય કોઈ રસ્તો નહીં બચે, તેવી ફરિયાદ સાથે અગરિયાઓએ આ કાયમી પ્રશ્નના નિરાકરણ માટે ઉચિત વ્યવસ્થાની માંગ કરી છે, તેમાં તંત્ર સમક્ષ સર્વેની માંગ કરી વળતર ચૂકવવા અપીલ। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। મારું નામ ગોપાલભાઈ ધીરુભાઈ, ગામ નરાળી, તાલુકો ધાંગધ્રા। અમે અહીં વર્ષોથી પાટા પકાવી છીએ કુડાના રણમાં। અહીં પાણી કેનાલનું બહુ બગડે છે અને અમને નુકસાન કરે છે, એટલે આ પાણી અમે સરકારને વિનંતી કરી કે આ પાણી બંધ કરાવો, નહીતર કંઈક વળતર અમને આપો આ પાણીનું। મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી આવવાથી ખૂબ મોટા પાયે નુકસાન થાય છે। અમે સરકારને અનેક રજૂઆત કરી। છેલ્લા 10 વર્ષમાં 18મી વખત પાણી આવ્યું। આ પાણી આવવાથી અગરિયાઓના 500 થી 600 અગરિયાઓના પાટા પાણીમાં ધોઈ ગયા। અગરિયાને ખૂબ મોટા પાયે નુકસાન ગયું। એક અગરિયાને એક ઝૂંપડા દીઠ લાખ થી 1.5 લાખ રૂપિયાની નુકસાની ગઈ। અમારી સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને અગરિયાને વળતર આપે અને નર્મદાનું વધારાનું જે પાણી આવતું હોય એને કાયમી ધોરણે બંધ કરાવે એવી અમારી માંગ છે। ચકુજી, તમે એમ કહો છો કે વર્ષે 1-2 વાર આ પાણી આવે છે છેલ્લા 10 વર્ષથી, તો આજ સુધી બંધ કરવા માટે કોઈ કાર્યવાહી થઈ છે અને વળતર એકેવાર ચૂકવવામાં આવ્યું છે? અમે આને ઉચ્ચ કક્ષાએ અનેક વખત અગરિયા આગેવાનોના અને અગરિયા સાથે ગાંધીનગર સુધી ખૂબ રજૂઆત કરી। પરિણામ અમને શૂન્ય લાગે છે, કારણ કે જો પરિણામ આવતું હોય તો દર વર્ષે આ પાણી ન આવવું જોઈએ। આ પાણી વધારાનું જે પાણી આવે અગરિયાને અમુક વિસ્તાર એવા છે જ્યાં પીવાનું પાણી નથી મળતું, ખેડૂતને પાણી નથી મળતા અને એ જ પાણી અહીં રણમાં વેડફે અને એ જ વેડફેરું પાણી અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે। એટલે અમારી વહીવટીતંત્ર અને સરકારને અપીલ છે। મારું નામ ચકુબેન છે, અમે નરાળી ગામના રહેવાસી છીએ અને રણમાં પાટા કરી ધાંગધ્રા તાલુકાના છીએ। તો અમે આઈકણ બધા ઘર વખરી રહેવી તો આટલું પાણીનું નુકસાન આવે છે તો અમને તકલીફ પડે ઘણી, પણ શું કરી તો સરકાર પાણી બંધ કરતા નહીં। બંધ કરે તો સારી વાત કહેવાય। અમારે 1-1.5 લાખની આમાં નુકસાની આવે તો અમારે ખાવાનું શું? અમે આટલા બાળ બચ્ચા લઈને અહીં રણમાં પડ્યા રહી આખી સિઝન, તો અમારે ખાવાની રોટલા ન અમને જડે કે શેઠ પૈસા ન આપે તો અમારા પગ ગારા હોય તો અમે આખી ટાઈટ હોય તો અમે અહીં સિઝનમાં પડ્યા રહીએ। અમે